ભારતમાં ઘૂસણખોરી કરી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અને અહીં થયેલા દબાણો દૂર કરવા માટે પોલીસ અને કોર્પોરેશને મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું। ત્યારે આ મામલે નિવેદન આપતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ફક્ત ચંડોળા વિસ્તારમાંથી જ 190 બાંગ્લાદેશીઓ ઝડપી પાડવામાં આવ્યા છે, જેઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અહીં પ્રથમ ફેઝની કામગીરી હાલ પૂર્ણ થઈ છે અને મહાનગરપાલિકા સાથે ચર્ચા કરી બીજા ફેઝની કામગીરી શરૂ કરવામાં આવશે। રાજ્યમાં વધતા જતા અકસ્માતો વચ્ચે ફરી એકવાર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર હિંગટિયા નજીક ST બસ, જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। સિનોરના તલાટી કમ મંત્રીને નિર્ધારિત સમયમાં RTIનો જવાબ ન આપવા બદલ રાજ્યના માહિતી કમિશનર દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં સિનોરના કામિલ હુસેન ખોખરે તલાટી કમ મંત્રી મહેશભાઈ પાસે 29મી જૂન 2023ના રોજ RTI હેઠળ માહિતી માંગી હતી, પરંતુ તેમનો પ્રત્યુત્તર નિયત સમય મર્યાદામાં આપવામાં આવ્યો ન હતો। ત્યારે રાજ્યના માહિતી કમિશનરે તેમને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને આ દંડની રકમ પોતાના ભંડોળમાંથી અન્યથા પોતાના પગારમાંથી કપાત કરવા હુકમ કરવામાં આવ્યો છે।